અમેરિકાના વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે। આ વચ્ચે જ મોટા સમાચાર એ છે કે અમેરિકાએ વેનેઝુએલાના તટ પર એક ઓઇલ ટેન્કર કબજે લઈ લીધું છે। વેનેઝુએલા પર ઈરાનને પ્રતિબંધિત તેલ મોકલવાનો આરોપ છે। તેલ ટેન્કર જપ્ત કર્યાનું અન્ય કોઈ નહીં પણ ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાણકારી આપી। અમેરિકાની કાર્યવાહીથી બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે। વેનેઝુએલા ડ્રગ સિન્ડિકેટ ચલાવતી હોવાનો આરોપ છે, જેને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી તણાવભરી સ્થિતિ છે। જાણકારો મુજબ અમેરિકાએ વેનેઝુએલાના ફરતે રીતસરની ઘેરાબંધી કરી લીધી છે। અમેરિકન ફાઇટર જેટ પણ વેનેઝુએલા ફરતે ચક્કર કાપી રહ્યા છે। અમેરિકા અને વેનેઝુએલા બંને વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે। મહત્વના સમાચાર એ છે કે વેનેઝુએલા પર ઈરાનને પ્રતિબંધિત તેલ મોકલવાનો આરોપ છે, જેથી ટ્રમ્પે તેલ ટેન્ક જપ્ત કરવાની કાર્યવાહી કર્યાની જાણકારી આપી છે। વેનેઝુએલાનું તેલ ટેન્ક જે અમેરિકાએ જપ્ત કર્યું, જેનો વિડીયો પણ અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં અમેરિકી સેનાના જવાનો એ ઓઇલ ટેન્ક ઉપર પ્રવેશ્યા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે।